રાજુભાઈ, નવનીત બાલદિયા છે તેઓ હાલ કોંગ્રેસમાં જોડાયા છે. બગદાણા વિવાદથી તેઓ ચર્ચામાં આવ્યા હતા અને આખરે તેમણે કોંગ્રેસનો કેસ ધારણ કર્યો છે. ઉલ્લેખનીય છે કે જ્યારે કોળી સમાજ જે છે તેમની સાથે રહ્યો હતો તેમના આંદોલનની અંદર, ત્યારે પણ તેમણે કહ્યું હતું કે હું કોઈ રાજનીતિ નથી કરી રહ્યો, માત્ર મારી ન્યાયની માંગણી છે. અને આખરે તેઓ હવે કોંગ્રેસમાં જોડાયા છે. આપ કઈ રીતે જોઈ રહ્યા છો, કારણ કે આપ પણ આ લડતમાં તેમની સાથે હતા? જી, ખાસ કરીને જે રીતે નવનીતભાઈ કોંગ્રેસમાં જોડાયા, હાલ જ હું એ ન્યૂઝ જોઉં છું અને નવનીતભાઈ કોંગ્રેસમાં જોડાયા છે. પરંતુ મારે આજે કહેવું છે કે આજે લોકશાહીની અંદર સૌ કોઈને સ્વતંત્રતા છે. કોઈ પણ પાર્ટીમાં કોઈ પણ પાર્ટી દ્વારા રાજકારણ કરી શકે, પોલિટિક્સ કરી શકે, લોકોની સેવા કરી શકે. ત્યારે નવનીતભાઈ આમ ખાસ કરીને કોંગ્રેસમાં જોડાયા છે. તો નવનીતભાઈને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને ખરેખર લોકોની સેવા કરે અને આવનારા દિવસોમાં રાજકીય ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરે એવી અમને શુભેચ્છા પાઠવું છું. રાજુભાઈ, અમારી તેમની સાથે વાત થઈ, નવનીતભાઈ સાથે. તેમણે જે કારણ આપ્યું છે, તેમણે કહ્યું કે જે ડીવાયએસપી હતા તેમને ફરી મહુવાનો ચાર્જ આપવામાં આવ્યો, તેમના કારણે કે સરકાર ઉપર તેમને ભરોસો ન રહ્યો અને સરકાર અને પોલીસની મિલીભગત છે તેવું તેમનું કહેવું છે. ને એમના કારણે તેઓ કોંગ્રેસમાં જોડાયા હોવાનું કહી રહ્યા છે. 100% જે રીતે નવનીતભાઈ ઉપર અત્યાચાર થયો, એની ઉપર હુમલા થયા અને ત્યાર પછી પોલીસ અધિકારીઓની આ આરોપીઓને બચાવવા માટેની જે રીતે સંડોવણી બહાર આવી અને ક્યાંક ને ક્યાંક હજુ પણ નવનીતભાઈને ન્યાય મળ્યો નથી, ત્યારે 100% નવનીતભાઈએ જે રીતે ભાજપની સામે ભાજપનો વિરોધ કરીને જે પાર્ટીની સાથે જોડાયા છે, કોઈ પણ પાર્ટી સાથે જોડાય, ખરેખર ભારતીય જનતા પાર્ટીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. અવારનવાર એક પછી એક આવી ઘટનાઓ નવનીતભાઈની સાથે જે ઘટના બની એવી અનેક ઘટનાઓ બનતી રહે છે. ખાસ કરીને આણંદની અંદર ઘટના બની, ધોરાજીની અંદર ઘટના બની, હમણાં રાજકોટની પોલીસ અધિકારી દ્વારા જે પત્રકાર ઉપર જે અમાનુષી અત્યાચાર કર્યો, જે હેવાનિયત જે ગુજારી અધિકારીએ, એને પણ હજી સુધી ન્યાય નથી મળ્યો. ત્યારે ક્યાંક ને ક્યાંક ભાજપથી સમગ્ર ગુજરાતની જનતા ત્રાસી ગઈ છે, ત્રાહિમામ પોકારી ગઈ છે. ત્યારે આવનારા દિવસોમાં ગુજરાતની જનતા બદલાવના મૂડમાં છે અને આવનારા દિવસોમાં 100% પરિવર્તનનો પવન ફૂંકાવાનો છે ગુજરાતમાં, એ નક્કી છે. રાજુભાઈ, જ્યારે બગદાણાનો આખો વિવાદ સામે આવ્યો હતો ત્યારે આખો કોળી સમાજ છે તે નવનીત બાલદિયાની સાથે હતો. અનેક વખત અમે નવનીત બાલદિયાને પૂછ્યું હતું કે તમે આ બધું રાજનીતિમાં આગળ જોડાશો કે નહીં, ત્યારે તેમણે કહ્યું હતું કે હું રાજકારણ માટે કોઈ વસ્તુ નથી કરતો. ત્યારે માનવામાં આવી રહ્યું છે કે ખરેખર નવનીત બાલદિયા છે તેમણે સમાજનો ઉપયોગ કરી અને આખરે કોંગ્રેસનો ખેસ ધારણ કરી લીધો છે. ના, એવું હું નથી માનતો, કારણ કે મેં કીધું એમ લોકશાહીમાં તમામ લોકોને અધિકાર છે ઇલેક્શન લડવાનો કે રાજકારણ કરવાનો, પોલિટિક્સ કરવાનો. ત્યારે નવનીતભાઈને જે પોતાને વિચાર આવ્યો હોય, જે એની વિચારધારા હોય, એમાં એ આગળ વધી રહ્યા છે. તો એમાં મને કોઈ એવું નથી લાગતું કે ક્યાંય ને ક્યાંય સમાજનો ઉપયોગ કર્યો હોય. સમાજનો ઉપયોગ તો એ લોકો કરે છે કે જે લોકો સમાજના નામે રાજકારણ કરી સત્તા ઉપર આવી ધારાસભ્યો, સાંસદ સભ્યો, મંત્રીઓ બની અને સમાજની સાથે દ્રોહ કરે છે. સમાજને જ્યારે જરૂર પડે, સમાજની સાથે જ્યારે અન્યાય ને અત્યાચાર થાય, સમાજના જ્યારે હક અને અધિકારની વાત આવે ત્યારે સમાજ સામે જોતા નથી અને મોઢું ફેરવી નાખે છે. હમણાં જ તમે જોયું કે જે રાજકોટની ઘટના બની, ધોરાજીની ઘટના બની, આણંદની ઘટના બની, એમાં અમારા સત્તા સ્થાને બેઠેલા સત્તાધારી પાર્ટીના જે અમારા નેતાઓ છે, મોટા મોટા સ્થાન ઉપર બેઠેલા નેતાઓ છે, એની પાસે સમાજની અપેક્ષા હોય, એના બદલે એક પણ શબ્દ મોઢામાંથી આ બધી ઘટનાને લઈને બોલવા તૈયાર નથી. તો ક્યાંક ને ક્યાંક સમાજ પણ ખૂબ જ નારાજ છે અને સમાજ 100% આવા બધા તકવાદી નેતાઓને હવે ઓળખી ગયા છે અને આવનારા દિવસોમાં જે ઇલેક્શનો આવે એમાં આ ભાજપને અને અમારા સમાજના જ્યાં સત્તા ઉપર બેઠેલા નેતાઓને જડબાતોડ જવાબ આપવાના છે. રાજુભાઈ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે ને એ વચ્ચે નવનીતભાઈએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. લાગે છે આવનાર દિવસોની અંદર હવે તેઓ ક્યાંકથી ચૂંટણી પણ લડી શકે છે?
100% એને કદાચ એવું લાગે કે મારે ચૂંટણી લડવી જોઈએ ને સેવા કરવા માટે મેદાનમાં આવવું જોઈએ, તો એ કોઈ પણ પાર્ટીમાંથી કોઈ પણ વ્યક્તિ પોતાની ઉમેદવારી નોંધાવી શકે અને ચૂંટણી પણ લડી શકે અને લોકોની સેવા માટે એ જાહેર જીવનમાં પણ આવી શકે. પણ ખરેખર નવનીતભાઈને મેં પણ કીધેલું કે ભાઈ પોલિટિક્સમાં કંઈ આગળ આવવાનું હોય ક્યારેય પણ તમને એવું લાગે તો અમને વાત કરજો, આપણે મળીને આગળ કંઈક વિચારશું. પરંતુ નવનીતભાઈને એવું લાગ્યું કે મારે કોંગ્રેસમાં જવું છે, તો એનો વ્યક્તિગત એનો નિર્ણય છે, વિચાર છે. બિલકુલ રાજુભાઈ, જ્યારે નવનીત બાલદિયાનું આખું જે આંદોલન ચાલી રહ્યું હતું જી ત્યારે તેમણે સમાજના અનેક નેતાઓ તેમની સાથે ઉભા રહ્યા હતા. જી ત્યારે આ બધી ચર્ચાઓ થતી હતી કે નવનીતભાઈ ક્યાં જોડાશે, અથવા તો આવી જ રીતે તમે કહ્યું આણંદની ઘટના બની, ધોરાજીની ઘટના બની, તો આવી હમ મુદ્દાઓની અંદર તમે સમાજ આખો પડખે ઉભો રહી અને પછી પોતાના રાજકીય રોટલા શેકવા માંડે, તો આ હમ તો સમાજનો ઉપયોગ જ થયો ને. જે લોકોએ તમને સપોર્ટ કર્યો હમ આ એનો ઉપયોગ જ થયો ને, તેવું માનવામાં અત્યારે આવી રહ્યું છે. ના, એ માન્યતા હું એવું નથી માનતો, કારણ કે એ આખી બાબત સામાજિક છે ભાઈ. હમ અને એ સામાજિક વિષય હતો, પ્રશ્ન હતો. અને આ રાજકીય, એને એવું લાગ્યું કે હવે સામાજિકમાંથી મારે રાજકીય તરફ વળવું છે, એ બાજુ મારે થોડો ઇન્ટરેસ્ટ ધરાવવો છે અને આગળ વધવું છે, તો એ એને સ્વતંત્ર નિર્ણય છે અને એનો વ્યક્તિગત નિર્ણય છે. એમાં કોઈ એને ક્યાંય કોઈનો લાભ લીધો એવું મને વ્યક્તિગત ક્યાંય દેખાતું નથી. ખૂબ ખૂબ આભાર રાજુભાઈ સ્વરાજ મીડિયા સાથે જોડાવા બદલ. જી જી, થેન્ક યુ ભાઈ.